તત્વાર સૂત્ર બીજો અધ્યાય 35મા સૂત્ર પર આપણે આવ્યા. નારક દેવાનામ ઉપપાતઃ. નારક અને દેવોને ઉપપાત રૂપ જન્મ હોય છે. ભાષ્યમાં આપણે એ જ લખ્યું. ટીકામાં કહે છે કે આ સૂત્રનો અર્થ સ્પષ્ટ જ છે. ભાષ્યમાં જે છે ને નારકાણામ દેવાનામ ચ ઉપપાતો જન્મ, આટલું ભાષ્ય છે. ભાષ્ય પણ બોલતા જ અર્થ સમજાઈ જાય તેવું છે, પણ વિશેષતા છે નારક દેવાનામ એ પ્રમાણે નારક શબ્દનો પ્રથમ ઉલ્લેખ ગતિની અપેક્ષાએ છે. એ ઉલ્લેખ વ્યવહારમાં અર્થની પ્રધાનતા છે એમ જણાવવા માટે છે. તે આ પ્રમાણે કે જન્મ દુઃખનું કારણ છે, તેમાં પણ નરક ગતિમાં સૌથી અધિક દુઃખ હોય છે એ જણાવવા માટે નારક શબ્દનો ઉલ્લેખ પ્રથમ કર્યો છે. જન્મ દુઃખનું જ કારણ હોવાથી જ્ઞાનીઓ કહે છે કે જન્મ જ ન થાય તેવું કરવું જોઈએ. એટલે પેલા નરક કેમ મૂક્યું ને પછી દેવ કેમ મૂક્યું? તો કે એ દુઃખ ધ્યાનમાં આવે અને આગળ જઈને જે છે ને, એટલે પેલા તો જ્યાં અધિક દુઃખ છે નરકને યાદ કરતા જ દુઃખ યાદ આવે. બરોબર છે? કેમ કે ચારેય ગતિમાં સૌથી અધિક દુઃખ જો હોય તો નરકમાં છે. અને જન્મ પોતે જે છે એ ક્યાંય પણ જન્મ એ દુઃખરૂપ છે, દુઃખનું કારણ જ છે. એટલે જન્મ ન થાય તેવું કરવું જોઈએ. એટલે દુઃખ એ સામે આવે. કેમ કે આમ તો કેવું છે, ચારેય ગતિમાં એક પણ ગતિ એવી નથી જ્યાં જન્મ એ દુઃખરૂપ ન હોય. જન્મ દુઃખનું કારણ તો ખરું, પણ પોતે જન્મ પણ દુઃખરૂપ જ ચારેય ગતિમાં હોય છે. કેમ કે આત્મા એક જગ્યાથી જ્યારે બીજી જગ્યાએ જાય ત્યારે કોઈ પણ જે છે ને, શું કહેવાય, એ સાધનો એની સાથે નથી. જેમ આપણે કોઈ પણ કામ કરવું હોય તો હાથ પગ વગેરે જે છે ને છે, બરોબર છે. આખી સિસ્ટમ જે છે ને એ આત્માએ પોતે ડેવલપ કરી છે કર્મની સહાયથી. કાં તો કર્મએ આત્મા પાસે કરાવી છે એમ કહીએ તો વધારે બરોબર કહેવાય. પણ જે છે ને ઘણા સાધનો આપણી પાસે છે અને એ સાધનોનો ઉપયોગ કરીને આપણે કાર્ય કરીએ છીએ. પણ બીજા ભાવમાં જાય તો કર્મ છે અને એક પાચન શક્તિ રૂપે તેજસ શરીર જે છે ને સાથે છે. બાકી છે ને બીજા કોઈ સાધન આત્મા સાથે છે. એટલે ત્યાં જવા પછી જે છે ને એ વગર સાધને, વગર હાથ પગે કે વગર જે છે ને આંખ નાક કાન કે ઇન્દ્રિયો, એને આખું શું કહેવાય કે આહાર ગ્રહણ કરવું, શરીર બનાવવું, એક એક અંગોપાંગ એ નિર્માણ કરવા, બરોબર છે. આ બધું કાર્ય જે છે ને એ મજૂરી રૂપે છે અને એ દુઃખ જ છે પોતે. સમજાય છે? દેવમાં હોય, દેવગતિમાં જાય તો પણ એ રહેવાનું જ છે. નરક બને તો પણ, નારક બને તો એ રહેવાનું છે. મનુષ્ય થાય તો એ રહેવાનું છે. અને તિર્યંશમાં જાય તો એ જે છે ને જન્મનું સ્વરૂપ તો બધે જ આ છે. બરાબર છે? એટલે ક્યાંય પણ જન્મ છે એ તો દુઃખનું કારણ છે. અને એમાંય એ જન્મની વાત ચાલે છે. ઉપપાત રૂપ જન્મ છે ને એટલે વાત ચાલે છે જન્મની. અને એમાં નારક પેલા મૂક્યું જેથી દુઃખ યાદ આવે. અને એ નારકને જન્મ વખતે દુઃખ છે તો પ્રશ્ન એ થાય કે દેવોને છે કે નહીં? તો વિચાર કરતા થોડુંક મંથન કરીએ તો એ સ્પષ્ટ ખ્યાલ આવે કે કોઈ પણ ગતિ હોય, કેમ કે એ દેવોની આમ જોવા જાવ તો સુખરૂપ જન્મ છે. એટલે જન્મ એટલે ભવ. આમ બીજી ગતિની અપેક્ષા એ સુખરૂપ છે. પણ ઊંડાણથી વિચાર કરી તો ખ્યાલ આવે કે ચારેય ગતિમાં જ્યાં જે છે ને સુખ પણ ઘણું છે ને એવી ગતિમાં પણ એ ખરેખર તો દુઃખ જ ઘણું છે. કેમ કે સંસારનું સુખ છે એ બધું જ આમ દુઃખરૂપ જ છે.
પછી એ દુઃખોપચાર કહીએ તો પણ ચાલે. અને ઘણું દુઃખ તો એવું છે કે જેનાથી આપણે ટેવાઈ ગયા છે, એને દુઃખરૂપ માનતા નથી. અને જે છે ને જન્મની વખતે પણ આપણે એ કેટલાક જે છે ને અનંતા પરમાણુઓ, એના જથ્થાઓ એ ગ્રહણ કરીને જે છે ને પેલા તો આહાર રૂપે ગ્રહણ કરવાનું, પછી એ બધું પણ જે છે ને એને એ સેપરેટ કરવાનું ખળ અને રસમાં. પછી એ રસમાંથી જ જે છે ને એ અલગ અલગ ધાતુઓ આત્મા બનાવે, એમ શરીર નિર્માણ થાય. પેલા તો એ કાચું હોય, પછી ધીરે ધીરે પાકું થાય. પાકું એટલે વધારે ડેવલપ થાય, મજબૂત થાય, એમ બાકી પ્રોસેસ થાય. ને પ્રોસેસ કોઈ જગ્યાએ સ્લો હોય, કોઈ જગ્યાએ ફાસ્ટ હોય, કોઈ જગ્યાએ થોડીક ઈઝી હોય, કોઈ જગ્યાએ જે છે ને ટફ હોય. કેમ કે અમુક એ વાતાવરણ એવું હોય કે સારું પૂતગલો ઘણા હોય, તો એમાંથી જે છે ને એ સહેલાઈથી એ જે છે ને મળી શકે શરીર બનાવવા માટે સારા પૂતગલો. અમુક જે છે ને વાતાવરણ એવું હોય કે જેની અંદર એટલું જે છે ને સહેલાઈથી ન મળે. મળે તો ખરા પણ એમાં મહેનત વધારે લાગે. અંદર જે છે ને શું કહેવાય કે એ સેપરેટ કરવા માટે, એ ગ્રહણ કરવા માટે સારરૂપ પૂતગલોને ત્યાં એ શું કહેવાય એ હાડમારી વધારે થાય. એ થાય પણ કરવું તો પડે. વગર જે છે ને કોઈ સાધને, વગર કોઈ જે છે ને સાધન એટલે થાય શું કે પેલા જે છે ને જેમ કપડું મેન્યુફેક્ચર કરવું હોય તો રેડીમેડ મશીન હોય તો ફટાફટ થાય. પણ પેલા જે છે ને મશીન ડેવલપ કરવાનું, પછી જે છે ને એ રો મટીરિયલ લાવવાનું, અને પછી એને પ્રોસેસમાં નાખવાનું, અને પછી જઈને જે છે ને કપડું બને તો એ ટેક્સ ટાઈમ. અને એમાં મહેનત પણ ઘણી લાગે. એટલે આત્માએ બીજી ગતિમાં જાય એક ગતિમાંથી, ત્યારે આખી જે છે ને સિસ્ટમ, મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ એટલે કે મશીન ડેવલપ કરવું પડે છે. અને પછી જે છે ને એ ઇઝીલી થાય છે. ઓટોમેટિક ભલે આપણે ગણીએ પણ એમાં એ પાછું રો મટીરિયલ તો જે છે ને લઈ આવવું જ પડે અને પ્રોવાઈડ કરતું રહેવું પડે. એટલે હાડમારી તો છે જ. જેમ શરૂઆતમાં છે ને આત્મા આહાર લે છે એમને, તો આખી જિંદગી પણ લે છે બધું. આખી જિંદગીમાં આપણે કવલાહાર તો ઓછો જ કરીએ છીએ, લોમાહાર જ વધારે થાય છે. એટલે સતત જે છે ને આહાર માટેનો પુરુષાર્થ, મહેનત આત્મા કર્યા કરે છે ચારેય ગતિની અંદર. એટલે એ હાડમારી કે દુઃખ એ જે છે ને એ શું કહેવાય કે બીજા મોટા દુઃખોની સામે જે છે ને એ આમ ઓછું લાગે, કાં તો એનાથી ટેવાઈ ગયેલા હોવાના કારણે જે છે ને ઓછું લાગે. આહાર સતત ચાલુ છે એનાથી આપણે ટેવાયેલા છીએ, એટલા ટેવાયેલા છીએ કે જેનાથી જે છે ને એ કઈ ફરક પડતો નથી. એ જે છે ને એવો અહેસાસ થાય છે. એટલે નારદને પેલા મૂકીને અહીંયા એ દુઃખને જે છે ને અભિવ્યક્ત થાય એટલે નારક શબ્દ મૂક્યો છે, અને પછી દેવ શબ્દ મૂક્યો છે. ખ્યાલ આવે છે? હવે એ ઉપપાત રૂપ એમને જન્મ છે. એટલે જે છે ને શું કહેવાય કે સીધા ઉત્પન્ન થઈ જાય છે. સીધા એટલે આમ આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા, મન, આ રીતે ક્રમ ચાલે પર્યાપ્તિઓ પૂરી કરવાના. પણ એમનો જન્મ એ બાકીના જે જન્મો હતા કે ગર્ભરૂપે ઉત્પન્ન થવાનું આવે અંદરમાં, તો એવું નથી. પરંતુ એ દેવલોકમાં તો કેવું છે કે એ શૈયા છે, એ ચાદર છે, એની વચ્ચે ઉત્પન્ન થઈ જાય. અને પેલો જે છે ને થાંભલાની અંદર, એ જે છે ને એ ગોખલા જેવું હોય એની અંદર ઉત્પન્ન થાય નારક. પણ એમની ઉત્પત્તિ આવા પ્રકારની છે. અને હવે કે છે કે બાકીના જીવો છે એમને જે છે ને ગર્ભ જ આપણે જોઈ લીધા, બરોબર છે. અને ઉપપાત પણ હમણાં એ દેવ અને નારકને હોય છે એ આપણે જોયું. એના સિવાયના જે છે એ બધાને એ સમૂર્છન જન્મ હોય છે. શેષ જીવોને સમૂર્છન જન્મ હોય છે. શેષાણામ સમૂર્છનમ. ભાષ્યમાં બતાવે છે કે જરાયુજ, અંડજ, પોતજ, આ ત્રણ જે છે એ જે છે ને એ કોના પ્રકાર છે? ગર્ભજ. ગર્ભજના. એટલે ગર્ભરૂપ જે જન્મ છે એના ત્રણ પ્રકાર છે. પછી નારકો ને દેવો, બરોબર છે, એમને જે છે ને ઉપપાદ રૂપ જન્મ છે. અને એના સિવાયના
અન્ય જીવો જે પણ વધ્યા એ બધા જ ને એ સમૂર્છન જન્મ હોય છે. હવે એકેન્દ્રિય લઈ લો તો પૃથ્વીકાય, તો પૃથ્વીકાયને જે છે ને જરાયું જ કે અંડજ કે પોતે જ ના હોય, અને જે છે ને ઉત્પાદ પણ જે છે ને શૈયામાં જન્મ કે કુંભીમાં એવું હોતું નથી, એટલે એમનો જન્મ પણ સમૂર્છન છે. બેન્દ્રિયનો પણ જે છે ને સોરી અપકાય, તેવકાય, વાયુકાય અને એ વનસ્પતિ કાય પણ. પછી એ બેન્દ્રિય લઈ લો તો એમને પણ એ જ છે, તેન્દ્રિય પણ એ જ છે, ચૌરેન્દ્રિય પણ એ જ છે. બરોબર છે. અહીં બંને પદોમાં એ ઉદાહરણ છે. ઉદાહરણ એટલે જકાર. તો આ પ્રમાણે કે જરાયુ વગેરેને જ ગર્ભ હોય છે. એટલે જરાયુ અંડજ પોતે છે, આ લોકોને ગર્ભ હોય છે. બરોબર છે. જરાયુ વગેરેને ગર્ભ જ હોય છે. નારક દેવોને જ ઉપપાત હોય છે. નારક દેવોને ઉપપાત જ હોય છે. એટલે કે છે કે જરાયુજ વગેરે જે છે એ લોકોને જ ગર્ભ હોય છે, અને જરાયુ વગેરેને ગર્ભ જ હોય છે. એટલે શું બેમાં ફરક છે, જકાર ક્યાં લગાવ્યો છે એના ઉપર છે. તો અહીંયા ઉદાહરણ એ છે કે જરાયુ જ અંડજ અને પોતજ એમને ગર્ભ જ હોય, અને શું કહેવાય કે એમને જ ગર્ભ હોય, બીજા કોઈને ન હોય. એ જ રીતે એ નારક ને દેવોને જે છે ને હોય તો ઉપમાત હોય, એના સિવાય ન હોય. અને બાકીના જીવો છે એને જે છે ને એને જ સમૂર્છન હોય, અને એને જે છે ને એને સમૂર્છન જ હોય. એ બંને રીતે બતાવે છે. એટલે જેટલા સમૂર્છન હશે એ અન્ય જ હશે, જેટલા અન્ય હશે એ સમૂર્છન જ હશે. જેટલા જરાયુ જ અંડજ પોતજ હશે એ બધા ગર્ભરૂપ હશે, જેટલા ગર્ભ હશે ગર્ભરૂપ હશે એ જરાયુ જ અંડજ અને પોતજ રૂપ જ હશે. એટલે ત્રણેયમાંથી કોઈ પણ એક. આ રીતે સમજી લેવાનું. હવે ટીકાર્થ કે કહે છે કે ઉક્તથી બીજા શેષ છે. અહીંયા જકાર તો મૂક્યો છે એકચ્યુઅલી ભાષ્યમાં, પણ તો કેવું છે પાછું કે આપણે શું કહેવાય જરાયુ જ અંડજ ને પોતજ એમાંથી આપણે એ મનુષ્ય કેમાં આવે? જરાયુ જ અંડજ ને પોતજ એમાંથી મનુષ્ય કેમાં આવે? જરાયુ. ગર્ભજ તો ખરા, હા, પણ જરાયુજમાં. જરાયુ છે. હવે કેમ કે એ પેલી જે છે ને કોથળી હોય એમાં પેદા થાય છે, તો એ જરાયુ જ છે. તો હવે મનુષ્ય છે એ જરાયુ છે એ નક્કી, પણ શું કહેવાય કે એ મનુષ્યમાં સમૂર્છન પણ હોય છે કે નહીં? હા. બરોબર છે. તો એ જે છે ને એ જરાયુજમાં કયા આવશે? તો કે એ મનુષ્યમાં પણ, અને જે છે ને તિર્યંચોમાં પણ હોય છે સમૂર્છન. અચ્છા, બરોબર છે. સંઘ ને પંચેન્દ્રિય. સંઘની પંચેન્દ્રિય જેટલા હશે આવશે, એટલે સંઘની પંચેન્દ્રિય છે તો પછી જરાયુ જ હશે. બરોબર, એટલે ગર્ભ જ હશે. સંઘની પંચેન્દ્રિય જેટલા હશે તિર્યંચ અને દેવો એ બધા ગર્ભ જ હશે. બરોબર છે. હા, પછી જે છે ને શું કહેવાય કે અસંઘની પંચેન્દ્રિય હોય તો એ જે છે ને કેમ કે સમૂર્છ મનુષ્યો જે છે ને એ સંઘની નથી હોતા. બરાબર ને? સમૂર્છ અસંઘની હોય છે. એટલે એ બધા અસંઘની જેટલા પણ છે એ બધા જ છે ને એ સમૂર્છમાં આવી જશે. પછી મનુષ્ય હોય કે તિર્યંચ હોય. ચાલો, ટીકામાં બતાવે છે કે ઉક્તથી બીજા શેષ છે, એટલે જે કહેવાય ગયા એના સિવાયના જે છે એને શેષ કહેવાશે. તો પેલા જરાયુ જ અંડજ પોતજ નારક અને દેવ કીધા, આથી પૃથ્વીકાય આદિ જીવો જે છે ને શેષ છે, એટલે કે એ બચ્યા. બરોબર છે. ઉક્તથી
બીજા પૃથ્વીકા આદિ જીવોને સમૂર્છન જન્મ હોય છે. એટલે ઉક્ત થી બીજા એટલે કે પેલા જે કહેવાયેલા છે, આ જે 5 વેરાયટી બતાવી એના સિવાયના જે છે, બરોબર છે, એ બધા સમૂર્છન છે. હવે અવ્યવર્થને ભાષ્યાકાર કહે છે કે ઉભય અવધારણમ ચ અત્ર ભવતી ઇત્યાદિ થી કહે છે કે એ જરાયુજ આદિ નું ગર્ભ આદિમાં અને ગર્ભ આદિનું જરાયુજ આદિમાં ઉદાહરણ છે. એટલે જકાર છે. અને ઉદાહરણ શું છે તો કહે છે કે ગર્ભ જરાયુજ આદિને હોય છે, આદિને જ હોય છે. જેનું લક્ષણ કયું છે તેવા ઔપપાતિક આદિને ગર્ભ ન હોય. બરોબર છે. એટલે ઔપપાતિક વાળાને ગર્ભ ના હોય, ગર્ભ વાળાને જે છે ને ઔપપાતિક ન હોય. એ જ રીતે જે ઔપપાતિક વાળા છે એને સમૂર્છન ના હોય, એને સમૂર્છન છે એને ઔપપાતિક ના હોય. એટલે જરાયુદ આદિને ગર્ભ જ હોય, ઉપપાદ આદિ ન હોય. એ પ્રમાણે ઉપપાદ આદિમાં પણ સમજી લેવાનું કે ઉપપાદ જે છે નારદ દેવોને જ હોય. જરાયુજ આદિને જે છે ને ઉપપાત ન હોય, નારદ દેવોને ઉપપાત જ હોય. અને સમૂર્છન શેષ જીવોને જ હોય. જરાયુજ અંડજ પોતે જ નારદ દેવોને સમૂર્છન ન હોય, શેષ જીવોને સમૂર્છન જ હોય. એટલે આ રીતે 3 પ્રકારનો જન્મ ને ઉદાહરણ સાથે જ બતાવી દીધું કે આને આ હોય. હવે શરીરના 5 ભેદો. તો શરીર ટોટલ કેટલા પ્રકારે છે તો કે 5 પ્રકારનું શરીર હોય છે. એક છે ઔદારિક, બીજું છે વૈક્રિય, ત્રીજું છે આહારક, ચોથું છે તેજસ, પાંચમું છે કાર્મણ. અને બહુવચન બતાવવા માટે જે છે ને એ કાર્મણાની એટલે બધા અલગ અલગ પ્રકાર બધા મળીને જે છે ને આટલા પ્રકારના શરીરાની એટલે શરીરો છે. એ ભાષ્યમાં જે છે ને એ જ વસ્તુ કે છે. એટલે આપણે જઈએ સીધા ટીકા પર. કે હમણાં જ કહેલ જન્મ અને યોનિઓમાં આટલા જ શરીરો છે. આ પ્રમાણે સૂત્રનો સમુદિત અર્થ છે. હમણાં જે બતાવ્યું બરોબર છે, જન્મ અને યોનિની વાત ચાલી એટલે ઉત્પત્તિ સ્થાન. એમાં જે છે ને શરીરો કેટલા પ્રકારના છે તો ટોટલ મળીને એ 5 પ્રકાર હોય છે. એટલે વેરાયટી આટલી છે. હવે અવયવ અર્થ બતાવે છે ભાષ્યકાર, જેની અંદર ઔદારિક વગેરે શબ્દોનો અર્થ કહે છે. તો સૌથી પહેલા તો ઔદારિક, તો એમાં ઉદાર શબ્દ છે. તો ઉદાર એટલે શું? તો અહીંયા ઉદારનો અર્થ છે મોટું, કાં તો જે છે ને સ્થૂલ. ઉદારનો અહીંયા અર્થ શું છે? મોટું અથવા તો સ્થૂલ. જે ઉદારથી નિવૃત્ત થયું છે એટલે કે બન્યું છે એને ઔદારિક કહેવાય. અથવા જે ઔદારિક શરીર નામકર્મના ઉદયથી થયેલું છે. ઔદારિક શરીર નામકર્મના ઉદયથી એ થયું છે. એટલે નામકર્મ એવું છે જે ઔદારિક શરીર જે છે ને બનાવે, કાં તો બનાવવામાં મદદરૂપ થાય અને એનાથી જે શરીર બને તે ઔદારિક છે. દેવ નારકો સિવાય સર્વ જીવોનું શરીર ઔદારિક હોય છે. બરોબર છે. એટલે દેવ અને નરકને, દેવોને ને નારકોને એ છોડીને બાકી જેટલા પણ જીવો છે એક ઇન્દ્રિય બધા જ, બેન્દ્રિય પણ બધા, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય અને જે છે ને પંચેન્દ્રિય, એમાં જે છે ને સંઘની પંચેન્દ્રિયોમાં એક નારક ને દેવને છોડી દેવાના. એટલે મોટા ભાગના જીવો એ બધા જ ઔદારિક શરીર વાળા છે, એટલે સ્થૂલ શરીર વાળા છે. એના પછી બીજા પ્રકારનું શરીર છે એ છે વૈક્રિય, જે દેવને નારકને હોય છે. બરોબર છે. તો વૈક્રિયનો જે છે ને એ સમાજ છૂટો કરીને અર્થ કરે છે કે વિવિધ ક્રિયા તે વિક્રિયા. જે વિક્રિયાથી બનેલું એ વૈક્રિય, અથવા તો વૈક્રિય શરીર નામકર્મના ઉદયથી બનેલું. એટલે વૈક્રિય શરીરના એ ભવ પ્રત્યે અને લબ્ધિ પ્રત્યે એમ બે ભેદ છે.
વિક્રિય શરીરના છે ને બે ભેદ છે. એક છે ભવ પ્રત્યય અને એક છે લબ્ધિ પ્રત્યય. તો પ્રત્યય એટલે શું? તો કે નિમિત્ત. પ્રત્યય એટલે નિમિત્ત. એટલે ભવરૂપ નિમિત્તના કારણે પ્રાપ્ત થયેલું ભવ પ્રત્યય છે. એટલે ભવના કારણે, એ ભવ છે એના કારણે જે છે ને વૈક્રિય શરીર મળ્યું છે, એ ભવ પ્રત્યય છે. એટલે દેવને નારકોને ભવ પ્રત્યય વૈક્રિય શરીર હોય છે. અને બીજું હોય છે લબ્ધિ પ્રત્યય, એટલે લબ્ધિના કારણે મળ્યું છે, લબ્ધિના નિમિત્તથી મળ્યું છે. તો અમુક જે સાધકો હોય એમને જે છે ને લબ્ધિથી એ વૈક્રિય શરીર હોય, બરોબર છે. જેમ કોઈ મુનિ છે એની પાસે જે છે ને વૈક્રિય લબ્ધિ હોય, તો એ લબ્ધિના કારણે વૈક્રિય શરીર જે છે ને એ લબ્ધિ એટલે આત્મિક શક્તિ, તો એના કારણે એ વૈક્રિય જે છે ને નવું શરીર બનાવી શકે, વિકુરવી શકે. તો વૈક્રિય લબ્ધિ વાળા જીવોનું એ મૂળ શરીર જે છે ને એ ઔદારિક જ હોય, પણ ઈચ્છા થાય ત્યારે એમાંથી નવું વૈક્રિય શરીર એ જે છે ને બનાવી શકીએ, બરોબર છે. હવે આમ વૈક્રિય શરીરની પ્રોપર્ટી ખબર છે ને કે સંકોચાઈ શકે, મોટું એ થઈ શકે. આવું જે છે ને જાત જાતની વિવિધ ક્રિયાઓ જેની અંદર થતી હોય એ વૈક્રિય શરીર છે. પછી આહારક શરીર. તો જે 14 પૂર્વના જ્ઞાની હોય, અને 14 પૂર્વના જ્ઞાતા હોય એટલે નિયમા સમ્યક દ્રષ્ટિ હોય, એટલું જ નહીં પરંતુ જ્ઞાન માટેની ઊંચી યોગ્યતા જેનામાં છે, ચારિત્રની ઊંચી યોગ્યતા જેનામાં છે, અને આમ જ્ઞાન દર્શન ચારિત્રનું એ ઘણું ઓછું આચરણ પણ જે છે ને સાથે જેને છે, એવા એ 14 પૂર્વના જ્ઞાતા એટલે પૂર્વધર 14 પૂર્વધર મુનિ એ જે છે ને એની પાસે આહારક લબ્ધિ હોય છે. અને એ લબ્ધિના કારણે જે છે ને શું કહેવાય, એ એક આહારક શરીર નાનું બનાવી શકે છે. કેવું હોય તો કે એક હાથ પ્રમાણ જે છે ને એ શરીર હોય, જે એ વૈક્રિય અને ઔદારિક કરતા સૂક્ષ્મ હોય અને ઘણું દિવ્ય હોય, એટલે એનો તેજ ઘણો હોય. અને એ શરીરથી જે છે ને એ તીર્થંકરની વૃદ્ધિ જોવા માટે અથવા તો દૂર રહેલા તીર્થંકરને પ્રશ્ન પૂછવા માટે આ શરીર મોકલે. એટલે શરીર મોકલે ઇન ધ સેન્સ કે પોતે પણ એમાં જ જાય, કેમ કે આત્મા ઉપર લાગેલું હોય તો જ શરીર કહેવાય. એ પોતે જાય આ શરીર વડે, શરીરની સાથે જે 14 પૂર્વધરને આહારક લબ્ધિ પ્રાપ્ત થઈ હોય તે જ મુનિ આ શરીર બનાવી શકે, બરોબર છે. એટલે આહારક લબ્ધિ જે છે ને 14 પૂર્વધર મુનિને જ હોય, બીજા કોઈને ન હોય. અને એનાથી નાનકડું એ એક હાથ પ્રમાણ સૂક્ષ્મ એ તેજસ્વી શરીર બનાવીને એ દૂર મોકલી શકે, બરાબર છે. સર એ આહારક શરીર બનાવે તો એનું જૂનું જે શરીર હોય ઔદારિક કે જે બી, તો એ પણ હોય અને એ પણ આત્મા હોય. બેયમાં હોય. અચ્છા, બે માં આત્મા હોય. હા, અને કનેક્ટેડ હોય, અડધો અડધો થઈ જાય એવું નહીં. જેમ વૈક્રિય શરીર બનાવે તો આ શરીરમાં પણ આત્મા હોય, પેલામાં પણ હોય. એ તો જે છે ને ઇન્દ્ર મહારાજા 5 રૂપ કરે છે, તો એકમાંથી 5 રૂપ કરે તો પાંચેયમાં જે છે ને આત્મા હોય, કનેક્ટેડ હોય પાછું. જેથી જે છે ને તૂટી જાય આત્મા એવું તો બનતું નથી, કેમ કે આત્મા આખો અખંડ હોય છે. એ રીતે કનેક્શન હોય પૂરું. હા, એટલે થાય શું કે 5 શરીર હોય તો પાંચેયમાં આત્મા હોય તો શરીરની વચ્ચે પણ આત્મા પ્રદેશ હોય, કેમ કે કનેક્ટેડ હોય ને. હવે એ તેજસ શરીર જે હંમેશા દરેક સંસારી જીવોની સાથે હોય છે, એટલે તેજનો વિકાર એનું નામ તેજસ. એ એક જાતનો
તેજ વાળો જે છે ને એ પુંજ, બરોબર છે, કાં તો એમ કે તેજ એ જ તેજસ. આ શરીર એ ઉષ્ણ એટલે કે ઉષ્ણ ગુણ વાળું હોય છે, ગરમી વાળું, બરોબર છે. અને શાપ આપવાની અને અનુગ્રહ કરવાની શક્તિનું જે છે ને સાધન છે, બરોબર છે. કોઈને જે છે ને એ તેજસ શરીરમાંથી ગરમી કાઢીને સામેવાળાને શાપ આપવો હોય એટલે બાળી નાખવો હોય તો બાળી પણ શકે. પેલી આવે છે ને શું કહેવાય, તેજો લેશિયા. તેજો લેશિયામાં શું કરે કે એ અંદરથી જે તેજસ શરીર છે એને જે છે ને શું કહેવાય સામેવાળા ઉપર એ મૂકે અને બાળી નાખે. અને એ જે તેજસ શરીર દ્વારા અનુગ્રહ કરવાની પણ શક્તિ છે. એટલે એના દ્વારા જ જે છે ને એ સામેવાળાને ઠંડુ પાડવું હોય તો ઠંડુ પણ પાડી શકે. સામેવાળા એટલે સામી વસ્તુને. આ વિશે વિશેષ વર્ણન જે છે ને 34માં સર્વસ્ય એ સૂત્રના ભાષ્યના ટીકામાં આપ્યું છે, એટલે આપણે જોશું ત્યારે. હવે અહીંયા જે છે ને કોઈને થાય કે જેમાં જે ગરમી છે એ ઠંડી કઈ રીતે આપી શકે, જે પોતે ગરમ છે એ જે છે ને ઠંડી કઈ રીતે આપી શકે. તો એમાં જે છે ને કેવું છે કે એ અગ્નિથી જે છે ને ઠંડક મળી શકે. એ અગ્નિ ડાયરેક્ટ ઠંડક ના આપે પણ જે છે ને ઠંડક માટે એક સાધન બની શકે. જેમ છે ને એ અગ્નિ દ્વારા જ શું કહેવાય એસી, ફ્રીજ આ બધા ચાલતા હોય છે ને, સમજાય છે. તો એમાં અગ્નિ શું બને છે, એ પાછળનું એ સાધન બને છે અને એને જે છે ને ચલાવીને એ ઠંડક આપે છે. એટલે અગ્નિ પોતે નથી આપતી પણ ઠંડક માટેનું જે છે ને વાયા કારણ બની શકે. બરાબર છે. અનુગ્રહી વરદાનના અર્થમાં નહીં આવે, ઉપકાર કરવાની સામે. પણ ઉપકાર જે છે ને એ પૌદ્ગલિક જ લેવો પડે ને. વરદાન. વરદાન જે છે ને હવે વરદાન થી શું લેવાનું? વરદાન નહીં પણ એટલે સાપ આપે છે આ કે છે ને એ રીતે લીનાબેન બરાબર છે. થઈ ગયું. શાપ આપે છે એટલે શું નુકસાન કરે? હા, એ સાપ આપે અને બીજું હા ફેવરેબલ. યસ. હા, એટલે આ તો શું છે કે તેજો લેશિયાને જે છે ને તેજસ શરીર સાથે કનેક્ટ કરીને એ અમુક જગ્યાએ વર્ણન મળે છે, વાંચેલું છે એના ઉપરથી કહું છું. બાકી બીજું પણ એવું કઈ હશે તો આપણે જોશું 43 ના સૂત્રમાં આવશે આગળ. એટલે તેજો લેશે અને શીત લેશે એ રીતે તમે કહો છો ને? હા, એટલે શીત લેશિયા પણ છે ને એ હા તેજસ શરીર દ્વારા જ થાય છે પાછી. હા. એવું વાંચેલું છે. હવે હમ. જે છે ને જે વાંચેલું છે કેટલું ઓથેન્ટિક છે ખબર નહીં, પણ એવું વાંચેલું છે. હવે આગળ 43માં સૂત્રમાં જો એનો ખુલાસો કર્યો હોય કાં તો આનું કંઈક બીજું એંગલ નીકળતું હશે તો એ પણ જોઈ લઈશું. બરાબર છે. એમ બ્રેકેટમાં આપ્યું છે જુઓ. આ શરીરથી એટલે તેજસ શરીર છે આત્મા સાથે, જેમ કર્મની જેમ તેજસ શરીર પણ હંમેશા સાથે રહે છે. તો આ શરીરથી જીવ ખાધેલા ખોરાકને પચાવી શકે છે. આપણા શરીરમાં અને પેટમાં જે ગરમી રહેલી છે તે એક પ્રકારનું જે છે ને શરીર છે, કેમ કે આત્મા સાથે એક ઉષ્ણ પૂતગલોનો સમૂહ જે ચોટેલો છે તેને તેજસ શરીર કહેવામાં આવે છે. જો આ શરીર ન હોય તો આપણે શું કહેવાય કે ખોરાકને એ જે છે ને પચાવી ન શકીએ અને આપણા શરીરમાં ગરમી ન રહે. મૃત્યુ થતા આ શરીર ન હોવાથી એ શરીર ઠંડુ પડી જાય છે. તેજસ શરીરના સહજ અને લબ્ધિ પ્રત્યે એમ બે ભેદ છે. લબ્ધિ પ્રત્યે અને સહજ એમ તેજસ શરીરના બે ભેદ છે. એ ખાધેલા ખોરાકને પચાવવામાં કારણભૂત શરીર જે છે ને એ તેજસ શરીર સહજ છે. બરોબર છે. અને આ શરીર જે છે ને બધા જ પ્રાણીઓને હોય છે.
અને વિશિષ્ટ તપ વગેરેથી જે છે ને ઉત્પન્ન થતી એ તેજો લબ્ધિ કે તેજો જે છે ને લેશ્યા એ લબ્ધિ પ્રત્યે છે. એટલે લબ્ધિના કારણે વિશિષ્ટ શક્તિના કારણે જે છે ને અત્યંત તેજ પ્રગટે છે. એટલે તેજો ઉદ્ગલ તેજો વર્ગણાના તેજસ વર્ગણાના ઉદ્ગલો આવે છે અને એના દ્વારા એને જે છે ને એ પકડીને એને ગ્રહણ કરીને આત્મા એ ઉપયોગ કરવો હોય ત્યારે લેશિયા તરીકે એ ઉપયોગ કરી શકે છે. હવે કર્મને બતાવે છે. તો કર્મનું જે નિમિત્ત છે તે કર્મ. જેવી રીતે કુંડી બોરના આધારભૂત છે તેવી રીતે સઘળી કર્મ રાશિનું આ શરીર આધારભૂત છે. કુંડી બોરના આધારભૂત છે. આ બોર એટલે શું અને કુંડી એટલે શું? અચ્છા, હા હા, એ કુંડી અને એના ઉપર બોરનો ઝાડ ને એવો છે ને. કુંડીની અંદર બોર હોય કે કાં તો કુંડીમાં જે છે ને બોરનો ઝાડ વાવેલો છે. હા, એ રીતે જ કીધું છે. જેમ નીચે એવું આપે છે ને અંકુર આદિને ઉત્પન્ન કરવામાં સમર્થ છે. હા. એવી રીતે સઘળી કર્મ રાશિનું આ શરીર જે છે ને આધારભૂત છે. જેવી રીતે બીજ અંકુર આદિને ઉત્પન્ન કરવામાં સમર્થ છે તેમ આ શરીર સઘળા કર્મોને ઉત્પન્ન કરવામાં સમર્થ છે. એટલે કર્મ જે છે ને ઉત્પન્ન થાય છે કેમાંથી? તો કે કર્મમાંથી. બરોબર છે. આત્માની સાથે એકદમ ક્ષીર નીરની જેમ એકમેક થયેલો જે છે ને કર્મનો સમૂહ છે, આખો જથ્થો, કર્મનો જથ્થો, એ જ કાર્બન શરીર છે. અને જીવ પોતે દરેક સમયે કર્મ બંધ કરે છે. અને આ કર્મો જે છે એનો ગ્રુપ, એનો સ્ટોક આત્મા ઉપર, એ જ કર્મનું શરીર કે કર્મરૂપ શરીર કે કાર્બન શરીર. બરોબર છે. એટલે નવા કર્મો માટે કારણ તરીકે ગણીએ તો પણ બરાબર છે. અને બાકી કર્મનો જથ્થો એ પોતે કાર્બન શરીર. આ 5 શરીર સંસારી જીવોને હોય છે. અને શરીર 5 જ છે. બરોબર છે. ઓછા કે વધારે નથી. કે આ સંસારની અંદર અલગ અલગ પ્રકારે શરીર ગણો તો આ 5 થાય. પછી જે છે ને એનાથી વધારે છઠ્ઠું આ 5માં ન આવે એવું કોઈ શરીર દુનિયામાં નથી. અને આના કરતા ઓછા પણ નથી. આ બધા જ વેરાયટી દુનિયામાં જોવા મળશે. બરોબર છે. જે નાશ પામે એ શરીર. શરીરનો અર્થ શું? કે જે નાશ પામી શકે. બરોબર છે. અને આત્મા સાથે આમ સાથે જોડાઈને રહેલા હોય તો એ શરીર છે. શરીર સંસારી જીવોને જ હોય. મુક્ત જીવોને કે આકાશ વગેરેને ન હોય. આકાશ વગેરેથી બધું જ આવી ગયું. પછી ધર્માસ્તિકાય વગેરે. એટલે ધર્માસ્તિકાયને પણ શરીર ન હોય, ભલે અરૂપી છે. બરોબર છે. અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય બધા અરૂપી છે, પણ બધાને શરીર નથી હોતું. જીવોને હોઈ શકે છે. એ પણ કોને હોય? તો કે સંસારી જીવોને જ હોય. બાકી જે છે ને પૂતગલોને પણ શરીર નથી હોતું. એટલે માત્ર સંસારી જીવોને જ હોય. હવે આજે ક્રમ બતાવ્યો કે સૌથી પહેલા ઔદારિક, પછી વૈક્રિય, પછી આહારક, પછી તૈજસ અને પછી કાર્મણ. એનું કારણ શું? પ્રયોજન શું? તો એનો જવાબ આપે છે કે સ્થૂલ અને અલ્પ પ્રદેશો વાળું હોવાથી તથા તેના સ્વામી ઘણા હોવાથી સૌથી પહેલા ઔદારિક શરીરનો ઉલ્લેખ કર્યો છે. એટલે સૌથી સ્થૂલ છે, જેની શું કહેવાય કે શક્તિ, એ ગ્રહણ કરવાની શક્તિ, કાર્ય કરવાની શક્તિ, એ બધાની અપેક્ષાએ જે પોતે સ્થૂલ છે. અને પાછી સમાવી લેવાની કે સમાઈ જવાની શક્તિ, બરોબર છે, એ અપેક્ષાએ પણ એ સ્થૂલ છે. અને એના જે મોલિક્યુલ્સ હોય, જેમાંથી શરીર આપણું બનેલું છે, એના જે મોલિક્યુલ્સ હોય, તો એક એક મોલિક્યુલની અંદર નંબર ઓફ એટમ્સ જે છે ને એ શું કહેવાય કે ઓછા છે. બરોબર છે. ભલે જે છે ને ઓછા છે, પણ એક એક મોલિક્યુલમાં એટમ્સ કેટલા છે ખબર છે? અનંત છે. પણ બીજા બધા શરીરો કરતા ઓછા છે. બરોબર છે. એટલે અલ્પ લખ્યું છે. અને પાછું મોટા ભાગના જીવોને આ શરીર હોય છે.
અને આ 3 કારણથી એને પેલા લીધો. પછી ઔદારિક પછી વૈક્રિય લીધો. તો કે પૂર્વ શરીરના સ્વામીઓની સાથે સમાનતા હોવાથી અર્થાત ઔદારિક શરીર વાળા પણ વૈક્રિય લબ્ધિ વાળા જીવો આ શરીરના સ્વામી છે. એટલે ઔદારિક વાળા શરીર વાળા અમુક જીવો વૈક્રિય લબ્ધિ પ્રકટ થાય બરોબર છે. સાધનાના કારણે કોઈક જાતની આવી વૈક્રિય લબ્ધિ પ્રકટ થાય તો જે છે ને એ ત્યાં એને અવકાશ મળે. એટલે એનો ઉલ્લેખ એના પછી એટલા માટે કર્યો કે ઔદારિક વાળાને પણ છે ને ક્યારેક ક્યારેક વૈક્રિય લબ્ધિ હોય શકે. આ રીતે ઔદારિક શરીરના સ્વામીઓની સાથે વૈક્રિય જે છે ને શરીરના સ્વામી જીવોની સમાનતા છે કે ભાઈ ઔદારિક વાળાને જે છે ને વૈક્રિય લબ્ધિ હોઈ શકે છે. બરોબર છે. એટલે પછી વૈક્રિયનો ઉલ્લેખ કર્યો અને પછી બતાવ્યું કે ભાઈ વૈક્રિય આને પણ હોય ને આને પણ હોય. લબ્ધિ વાળા આ લબ્ધિ વાળા હોય તો એના સિવાય જે છે ને એ ગતિના કારણે પણ જે છે ને વૈક્રિય એ શક્તિ હોઈ શકે છે. એના પછી લબ્ધિની સમાનતાથી આહારક શરીરનો ઉલ્લેખ કર્યો. એટલે વૈક્રિય શરીર બનાવવા માટે વૈક્રિય લબ્ધિ લાગે ને ઔદારિક શરીર વાળાને, તેમ આહારક શરીર બનાવવા માટે જે છે ને આહારક લબ્ધિ લાગે. બરોબર છે. હવે અહીંયા કોઈને પ્રશ્ન થાય કે જે છે ને લબ્ધિની જ વાત કરવી હતી તો પછી આહારક લેવા પછી પેલા લેવાતા અને વૈક્રિય પછી. એમાં એવું છે કે વૈક્રિય લબ્ધિ વાળા આહારક લબ્ધિ વાળા કરતા વધારે હોય છે. એટલે સંખ્યાની દ્રષ્ટિએ આપણે ક્રમ બરાબર ચાલી રહ્યો છે. એટલે પાછી વૈક્રિયને પેલા લીધા અને આહારકને પછી લીધા. અને એના પછી સૂક્ષ્મ અસંખ્ય સ્કંદોથી બનેલું જે પોતે સૂક્ષ્મ છે જે છે ને બીજામાં સમાઈ જાય છે અથવા તો સમાવી પણ લે છે. અને અસંખ્ય સ્કંદોથી બનેલું બરોબર છે. એક સ્કંદની અંદર અનંત પરમાણુ એવા કેટલા સ્કંદો તો કે અસંખ્ય સ્કંદો એનાથી બનેલું હોવાથી એ વધારે સૂક્ષ્મ છે. અને તેજસ શરીરનો ઉલ્લેખ જે છે ને એ કર્યો છે. એટલે પેલા શરીર કરતા બીજું સૂક્ષ્મ છે, બીજા કરતા ત્રીજું, અને એ રીતે હજી સૂક્ષ્મ એ તેજસ શરીર છે. અને ત્યાર પછી જે છે ને કે આમ તો છે ને સૂક્ષ્મતાની દ્રષ્ટિએ જ જાય છે બધું, પણ બીજા પણ એંગલ્સ બતાવ્યા છે સાથે. એટલે સૌથી સૂક્ષ્મ છે એ કર્મણ શરીર, કર્મણ રૂપ જે શરીર છે. કારણ કે તેજસ કરતા પણ જે છે ને એ ઘણા બધા વધારે એ પરમાણુઓ એક એક સ્કંદમાં કર્મણ વર્ગણામાં હોય છે. આ રીતે એક ક્રમનું પણ કારણ બતાવ્યું. અને જે છે ને ફરીથી એ બતાવે છે એ કમ્પેર કરીને કે સૂક્ષ્મ કે પારદર કે સ્થૂલ કોણ કોણ છે. તો 38માં સૂત્રમાં કહે છે કે આ 5 શરીરમાં પૂર્વના શરીરથી પછીના જે શરીરો છે વધારે સૂક્ષ્મ છે. પરમ સૂક્ષ્મ. એટલે પછીના એ અધિક સૂક્ષ્મ છે. બરાબર છે. મારે વાંચવાની જરૂર નથી, બરાબર ને? ભાષ્યાર્થ વાંચીએ નહીં તો ચાલશે, કેમ કે આના કરતા આ સૂક્ષ્મ એ રીતે સમજી લેવાનું. હવે એની ટીકા શું કહે છે આપણે જોઈએ. સંબંધ જે કનેક્શન છે એ જ છે શરીરો સાથે. એટલે અને સમુદિત અર્થ છે એ પણ સ્પષ્ટ છે કે ભાઈ આના કરતા સૂક્ષ્મ. અને ભાષ્યકાર જે કહે છે એ પણ સંબંધ બતાવે છે. અને હમણાં જેનું નામ લીધું એ શરીરોમાં પછીના જે છે ને સૂક્ષ્મ છે. હવે આગળ કહે છે કે વિપ્સાથી વ્યાપ્તિને કહે છે. વિપ્સા એટલે શું? વારંવાર કે ફરી કેવું. એટલે શું કહેવાય કે પૂર્વનું શરીર ઉત્તર એટલે પછીના શરીરની અપેક્ષાએ અત્યંત સૂક્ષ્મ દ્રવ્યોથી પ્રારંભાયેલું અત્યંત શિથિલ પૂતગલોના સમૂહરૂપ અને મોટું હોય છે. એટલે પેલાનું શરીર જો ગણો ને તો એના કરતા જે છે ને
એક તો શિથિલ પૂતગલોથી બનેલું હોય એટલે થોડાક લૂઝ, એકદમ પેક નહીં, એટલે એમાં ટાઇટનેસ ઓછી હોય, અને આમ મોટું હોય. મોટું ઇન ધ સેન્સ કે એના સ્કંધો જે છે એ સ્થૂળ હોય, અને એની ગ્રાહક શક્તિ, એની સમાઈ જવાની શક્તિ પણ જે છે ને ઘણી ઓછી હોય, એટલે એ સ્થૂળ ગણાય. ને પછીના શરીર છે એ અનંત સૂક્ષ્મ દ્રવ્યો વાળું, બરોબર છે. અતિશય ઘન પૂતગલોના સમૂહરૂપ, એટલે એમાં ઘનતા વધારે છે. ઘનતા એટલે સમજાય ને, ડેન્સિટી, બરોબર છે. એટલે ડેન્સિટી જે છે ને એ સીધું વેઇટ સાથે કમ્પેર કરવાની જરૂર નથી, નંબર ઓફ પૂતગલની અપેક્ષાએ જે છે ને વધારે છે. બાકી તો તમે કહેશો કે જે છે ને ડેન્સ વધારે હોય તો જે છે ને એ માસ પર વોલ્યુમ વધી જાય, તો જે છે ને વજન વધવું જોઈએ ને, પણ એવું નથી. અહીંયા તો નિયમ એવો છે કે જેટલા વધારે એક જ જગ્યાએ પૂતગલો સમાય એટલે જે છે ને બધા પૂતગલો વધારે સૂક્ષ્મ છે, એની તાકાત વધારે જે છે ને એ વેધક છે, અને સૂક્ષ્મ જેટલું થાય એટલું જે છે ને એની વેઇટલેસનેસ વધતી જાય. અને વધારે જે છે ને એ જેટલું હોય એટલા જે છે ને સ્કંધો પણ એની સાઈઝ વગેરે એ પણ નાની થઈ શકે. અને આ જે છે ને આવો પૂતગલ દ્રવ્યનો વિચિત્ર પરિણામ છે. એટલે શું કે જેટલું વધારે જે છે ને એક જ જગ્યાએ પૂતગલો વધારે સમાઈ શકે એટલું વધારે સૂક્ષ્મ ગણાય, અને એટલું વધારે જે છે ને આમ અગોચર જેવું થતું જાય, બરોબર છે, ઇન્દ્રિયો વગેરે. અને સાથે સાથે થાય એવું કે આમ તો જે છે ને ઇન્દ્રિય ને ગોચર સીધું તો એ ઔદારિક જ શરીર છે. વૈક્રિય બધા જે છે ને એ ઇન્દ્રિયને એટલે આંખને દેખાય જ તો એવું બને છે કે શું ખબર નહીં, કેમ કે અમુક દેખાય પણ ખરા, અમુક ન પણ દેખાય. એવું બનતું હશે. બાકી વૈક્રિય શરીરને સીધું જોઈ શકાય, ન જોઈ શકાય એવું નથી. પણ વૈક્રિય શરીર હોય છે પાછા દેવતાઓના તો ઘણા તેજસ્વી. એટલું આવે છે ને ઇન્દ્ર મહારાજા કે કોઈ દેવતાને એ ભરત મહારાજા જે છે ને પોતાનું મૂળ રૂપ બતાવવા કહે છે. એક છે ને એ જે છે ને પોતાનો અંગૂઠો, ખાલી આંગળી કે અંગૂઠો એ થોડોક બતાવે છે, તેનું તેજ એટલું છે કે ભરત મહારાજા અંજાઈ જાય છે. એટલે સાવ ન દેખાય એવું નથી, પરંતુ એ વૈક્રિય બધા જ જે છે ને એ સ્કંધો દેખાય એવું લગભગ નહીં હોય, કેમ કે વૈક્રિય સ્કંધો જે છે ને બધી જગ્યાએ રહેલા છે. આખું જગત એનાથી ઠાંસીને ભરેલું છે, એટલે બધા જ દેખાય એવું નહીં બનતું, એ નથી જ બનતું આમે. પરંતુ એ આત્માએ ગ્રહણ કરેલા હોય શરીર રૂપે, અને પછી એ દેખાઈ શકતા હશે, બરોબર છે. અને બધા જ દેખાતા હશે કે નહીં ખબર નહીં. પણ આ પૂતગલમાં વિશેષતા છે કે પૂતગલોમાં કે જેટલા વધારે પરમાણુ વાળો મોલિક્યુલ હોય એટલું વધારે સૂક્ષ્મ ગણાય. અને આ જ અર્થને ભાષ્યકાર તદ યથા ઇત્યાદિથી કહે છે કે તે જે રીતે સ્પષ્ટ થાય તે રીતે એ કહે છે કે ઔદારિક શરીરથી વૈક્રિય શરીર સૂક્ષ્મ છે, બરોબર છે. હવે છે ને આમાં અહીંયા પ્રશ્ન કરે છે કે ઉત્કૃષ્ટથી ઔદારિક શરીર જે છે ને એટલે મોટામાં મોટું ઔદારિક શરીર હોય તો 1000 યોજનનું હોય, બરોબર છે. અને વૈક્રિય શરીર જે છે ને એ મોટામાં મોટું જે છે 1,00,000 યોજનનું છે. તો વૈક્રિય શરીર સૂક્ષ્મ છે એ કઈ રીતે ઘટે, બરોબર છે, નાનું મોટું. તેનો જવાબ આપે છે કે પ્રમાણથી લેન્થ વાઇઝ તમે ગણો તો વૈક્રિય શરીર મોટું છે અહીંયા, તો પણ જે છે ને સૂક્ષ્મ જ છે, કારણ કે તે શરીર અદ્રશ્ય એટલે આંખોથી ન જોઈ શકાય તેવું છે, બરોબર છે. વૈક્રિય શરીરના કરનારની એ ઈચ્છાથી દેખાય છે. આથી વૈક્રિય શરીરને સૂક્ષ્મ કહેવામાં દોષ નથી.
આનો તાત્પર્ય એ જણાય છે કે વૈક્રિય શરીર કરનારની ઈચ્છા હોય તો બીજાને દેખાય તેવું શરીર કરી શકે, ઈચ્છા ન હોય તો બીજાને દેખાય તેવું શરીર ન કરે. એટલે સમજો દેવ આપણી સામે આવે તો સીધા સીધા જે છે ને આપણને ન દેખાય, પરંતુ દેવની ઈચ્છા હોય કે મારે આને દર્શન આપવા છે તો જે છે ને એ શરીર આપણને દેખાઈ શકે. હવે ઈચ્છા દ્વારા એ પોતાના શરીરને જે છે ને થોડુંક સ્થૂલ કરી શકતા હશે, વૈક્રિય જ રહે પણ થોડુંક સ્થૂલ કરી શકે. વૈક્રિયમાં ઘણી વેરાયટી હોય, તે થોડુંક સ્થૂલ કરી શકે તો જે છે ને એ દેખાય, બાકી સીધે સીધું ન દેખાય. કેમ કે સૂક્ષ્મ છે. ખ્યાલ આવે છે? હવે બોલો. વૈક્રિયથી એટલે ઔદારિક થી વૈક્રિય સૂક્ષ્મ છે, વૈક્રિયથી આહારક સૂક્ષ્મ છે, કારણ કે વૈક્રિયથી અધિક સૂક્ષ્મ એનો પરિણામ છે, બરોબર છે. અને ઘણા દ્રવ્યોથી એટલે કે ઘણા પરમાણુઓથી એ બનેલું છે. આહારકથી તેજસ જે છે સૂક્ષ્મ હોય છે, કારણ કે આહારથી એની અંદર દ્રવ્ય ઘણું હોય છે, એટલે કે ઘણા પૂતગલો પરમાણુઓ હોય છે. અત્યંત સૂક્ષ્મ પરિણામથી પરિણમેલું છે. અને તેજસથી કારમણ સૂક્ષ્મ છે, કેમ કે એનાથી પણ જે છે ને એ તેજસથી પણ વધારે દ્રવ્યો એકઠા કરીને બનેલું છે, અત્યંત સૂક્ષ્મ છે. ઘણા એના એક એક સ્કંધોમાં ઘણા પરમાણુ સમાયેલા છે. અહીં સૂક્ષ્મતા અપેક્ષાથી જાણવી, બરોબર છે. પૂર્વના શરીરની અપેક્ષાએ સૂક્ષ્મ જાણવી, નહીં કે સૂક્ષ્મ નામકર્મના ઉદયથી, બરોબર છે. સૂક્ષ્મ નામકર્મના ઉદયથી જે હોય એ તો જે છે ને કેવું છે, આ નિગોદના જીવો છે, સૂક્ષ્મ નિગોદના, ખબર છે ને? સૂક્ષ્મ નિગોદના જે જીવો છે, ઇવન સૂક્ષ્મ એકેન્દ્રિય વગેરે પણ બધા છે ને, એકેન્દ્રિય બેન્દ્રિય, તો એમને સૂક્ષ્મ નામકર્મનો ઉદય છે, અને એના કારણે એ સૂક્ષ્મ છે એ દેખાતા નથી. પણ એમનું શરીર તો જે છે ને એ શું કહેવાય, ઔદારિક જ છે. ને ઔદારિક વૈક્રિય કરતા સ્થૂલ જ હોય, બરોબર છે. એટલે કર્મના ઉદયના કારણે જે છે ને, જેમ ઔદારિકમાં પણ જે છે ને ઘણી વેરાયટી હોય, તો એકદમ જે કમ્પેરેટિવલી જે છે ને સૂક્ષ્મ હોય સ્થૂલ કરતા, બરોબર છે, એ જે છે ને ત્યાં એનાથી બનેલું હોય એનું શરીર. બાકી એ વૈક્રિય શરીર છે એ જે છે ને આમના કરતા સૂક્ષ્મ પૂતગલોથી બનેલું છે, પણ એને જે છે ને સ્થૂલતા એ આપી શકાય છે, બરોબર છે, ઈચ્છા વગેરેથી. એટલે એ સમજી લેવાનું કે એમને જે છે ને જેમ એ વૈક્રિય શું કહેવાય કે શરીર વાળા જે દેવતા કે નરકના જીવો, એમને જે છે ને એ શું કહેવાય સૂક્ષ્મ નામકર્મનો ઉદય છે એવું લગભગ નથી, બરોબર છે. બધા જ બાદર છે ને, જ્યાં હા સૂક્ષ્મ બાદલ. બાદરના ભેદ છે એના સિવાય બાકી બધા બાદર જ છે, કોઈ સૂક્ષ્મ નથી ગણાતા. એમને ઉદય જે છે ને બાદર નામકર્મનો છે. ચાલો હવે આ શરીર સ્થૂળ શરીરથી ઉત્તરોત્તર સૂક્ષ્મ છે, પણ પ્રદેશથી કેવું છે તો બતાવે છે કે શરીરમાં પ્રદેશોનો વિચાર કે તેજસથી પહેલાના એટલે કે આહારક સુધીના શરીરો પ્રદેશોની અપેક્ષાએ અસંખ્ય ગુણ છે. પ્રદેશોની અપેક્ષા એ જે છે ને એ અસંખ્ય ગુણ છે. એનો અર્થ શું એ આપણે જોઈએ કે તેજસ શરીરથી પહેલાના શરીરોમાં પછીનું શરીર એ પ્રદેશોની અપેક્ષાએ અસંખ્ય ગુણ છે.
એટલે ઔદારિક શરીરના પ્રદેશોથી વૈક્રિય શરીરના પ્રદેશો અસંખ્ય ગુના છે. હાઉ મેની ટાઈમ્સ? અસંખ્ય ટાઈમ્સ વધારે. બરોબર છે. એટલે કે ઔદારિક શરીરની અંદર જેટલા પરમાણુઓ છે એના કરતા એ અસંખ્ય ટાઈમ્સ, પ્લસ અસંખ્ય નહીં, અસંખ્ય ટાઈમ્સ એ પ્રદેશો એટલે પરમાણુઓ એ વધારે છે. કેમ કે સ્કંદ સાથે પ્રદેશ જોડાયેલા હોય, પરમાણુ જોડાયેલો હોય ત્યારે એને પ્રદેશ કહેવાય. પછી ઔદારિક કરતા જે છે ને એ વૈક્રિયના અને શું કહેવાય કે એના કરતા વધારે એ આહારકના એ અસંખ્ય અસંખ્ય ગુના હોય છે. એટલે અસંખ્ય અસંખ્ય ટાઈમ્સ એ અધિક હોય છે. ટીકાની અંદર પણ એ જ વસ્તુ બતાવશે કે એ પ્રવૃદ્ધો દેશ પ્રદેશ એવા સમાસથી પ્રદેશ શબ્દ બન્યો છે. બરોબર છે. જેના વિભાગ ન થઈ શકે એવો એકદમ સૂક્ષ્મ વિભાગ હોય એને પ્રદેશ કહેવાય. એ છૂટો પડે તો એને પરમાણુ કહેવાય. અને સાથે રહેલો હોય સૌથી નાનો ભાગ એને પ્રદેશ કહેવાય. આ પ્રદેશનો અહીં અર્થ અહીં જે છે ને પ્રદેશનો તે અર્થ અહીં નથી લેવાનો. અહીં પ્રદેશ એટલે અનંત અણુઓથી બનેલ સ્કંદ. કારણ કે બીજાઓથી પણ જોઈ શકાય તેવું વચન છે. આ બધું બ્રેકેટમાં મૂક્યું છે. પ્રદેશ શબ્દનો અનંત અણુઓથી બનેલો સ્કંદ એવો અર્થ કેમ કર્યો? એના હેતુ તરીકે બીજાઓથી એટલે વૈક્રિય શરીર બનાવનારથી બીજા જીવો એ જીવોથી પણ જોઈ શકાય છે એમ જણાવ્યું છે. સંખ્યાત અણુવાળા સ્કંદો અને અસંખ્ય અણુવાળા સ્કંદો બીજાઓથી જોઈ ન શકાય. અનંત અણુવાળા સ્કંદો જ બીજાઓથી જોઈ શકાય. પ્રદેશથી એટલે આવા પ્રકારના સ્કંદોથી પછીનું શરીર અસંખ્ય ગુણ હોય છે. પૂર્વ સૂત્રમાં આવેલો પરમ એવો પ્રયોગ આ સૂત્રમાં પણ સમજી લેવું. ઠીક છે. આને થોડુંક ડ્રો કરીને કાં તો જે છે ને વધારે થોડુંક વિસ્તારથી સમજાવવું પડશે. કેમ કે આપણે આમાં એક કન્સેપ્ટ છે કે જેમ આપણે જોયું હતું ને કે એક જ આકાશ પ્રદેશની અંદર ઘણા બધા પરમાણુઓ સમાય અને અંદરમાંથી ચોટેલા હોય એકબીજાને તો સ્કંદ કહેવાય. બરાબર છે. તો એવા એક પ્રદેશમાં રહેલા પણ સ્કંદો હોય છે. એનું જે છે ને આની સાથે થોડુંક એ કનેક્શન બતાવવામાં આવ્યું છે. તો એના આધારે જે છે ને આપણે જોશું આગળ. આજે સમય પણ થઈ ગયો છે. હવે આખું લાંબુ કરવા જઈશ તો ઘણો સમય નીકળી જશે. લેટ પણ ચાલુ થયું એટલે આજે રાખીએ. પછી આગળ કેમ કે ઘણો લાંબુ ચાલશે આ. ટીકા પણ લાંબી છે. ચાલો ઠીક છે રાખીએ. જેના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો ઈચ્છા પ્રણામ. પ્રણામ.